જેડબલઈ મેન્સ 2026માં ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટનો ફરી એકવાર ડંકો વાગ્યો છે. સમગ્ર વડોદરામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. ભારત સરકારની સર્વશ્રેષ્ઠ માનીતી ભારતીય પ્રૌદ્યોગિક સંસ્થાન અને રાજ્ય પ્રૌદ્યોગિક સંસ્થાનના પ્રવેશ માટે વર્ષમાં 2 વાર લેવાતી પરીક્ષા એવી જેડબલઈ મેન્સ 2026ના પ્રથમ ચરણમાં સમગ્ર વડોદરામાં શ્રેષ્ઠ પરિણામોમાં એક એવું 99.967 PR સાથે ફિનિક્સનો વિદ્યાર્થી દેવ પ્રજાપતિએ જેડબલઈ મેન્સ 2026માં પ્રથમ ક્રમાંક સાથે આખા ગુજરાતમાં ડંકો વગાડ્યો છે. આ સાથે જ વડોદરા શહેરમાં તેજસ્વી તારલાઓની શ્રેણીમાં મોખરે ગત વર્ષની પરંપરા જાળવી રાખતા આ વર્ષે પણ ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટના 32 વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ પરિણામ એવું 99 PRથી વધારે ગુણાંકક્રમ મેળવવા માટે સફળતા પ્રાપ્ત કરી છે. જેડબલઈ મેન્સ એપ્રિલ 2026 દ્વિતીય ચરણમાં પણ વધુ વિદ્યાર્થી સફળતા મેળવે અને ભારતની નામાંકિત સંસ્થાઓમાં પ્રવેશ મેળવી પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બનાવે. ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટ એ વડોદરાના મક્કરપુરા, અટલાદરા, કલાલી, હરણી, વડોદરામાં કાર્યરત છે. સંસ્થાના ફાઉન્ડર અને ડાયરેક્ટર મુકેશ દાદવાણી સાથેની મુલાકાતમાં વધુમાં તેમણે જણાવ્યું હતું કે ફિનિક્સ છેલ્લા 15 વર્ષથી વડોદરાના વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ આપતી સંસ્થા છે. પાછલા ઘણા વર્ષોમાં ફિનિક્સના વિદ્યાર્થીઓએ જેડબલઈ, નીટ, HSC બોર્ડ અને SSC બોર્ડમાં શ્રેષ્ઠ પરિણામ આપેલ છે. રોજના ભણતર પછી પણ કોઈ પણ વિદ્યાર્થીને ભણવામાં કંઈ પણ અડચણ જણાતી હોય કે તો તેઓને ફરીથી કંઈક શીખવું હોય તો ફિનિક્સના શિક્ષકો દ્વારા વ્યક્તિગત રીતે અલગથી ભણાવવામાં પણ આવે છે. દરેક વિદ્યાર્થીઓને ભણવામાં પૂરતો ન્યાય મળી રહે અને દરેક વિદ્યાર્થી ભણવાની જરૂરિયાત પૂર્ણ કરી સંપૂર્ણ સંતુષ્ટ બને એ વાતની સીધી કાળજી સંસ્થાના વડા મુકેશ દાદવાણી દ્વારા લેવામાં આવે છે. આજ રોજ જેડબલઈ મેન્સ 2026 વડોદરામાં ખૂબ જ સારું પરિણામ રહ્યું. હું મુકેશ દાદવાની, ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર. વડોદરામાં ફિનિક્સના 32થી વધારે વિદ્યાર્થીઓ 99 PR મેળવી લાયા છે અને વડોદરા ફર્સ્ટ દેવ પ્રજાપતિ 99.96 સાથે જેડબલઈ મેન્સ 2026માં ફર્સ્ટ વડોદરા રહેલ છે. આનું સંપૂર્ણ યોગદાન વિદ્યાર્થીની મહેનત, પેરેન્ટનું ડેડિકેશન અને ફેકલ્ટીનું સંપૂર્ણ મહેનત બાળકોની પાછળ લાગી રહ્યા અને જે પેરેન્ટ, વિદ્યાર્થી અને શિક્ષકોએ જે મહેનત કરી છે, ट्रस्ट राखियो છે, એ बदल खूब खूब आभार. अच्छा रिजल्ट आया है मेरा और अच्छा लग रहा है कि अभी और आगे तैयारी करनी है और मेंस 2 और जेई एडवांस दोनों में ही और अच्छा रिजल्ट लाना है. हमारे सारे टीचर्स और MD सर ने हमें बहुत गाइडेंस दी है और जब हमारी गलतियाँ होती थी तो उनको सुधारने में भी बहुत मदद की है. पेरेंट्स की भी बहुत मदद रही है. जब भी हमारा रिजल्ट थोड़ा सा हिल जाता था तो पेरेंट्स ने हमें संभाला और बोला कि आगे पे अभी फोकस करना है और उसका पीछे छोड़ देना है. मेरे हिसाब से मोबाइल का जितना कम उपयोग है उतना अच्छा है और AI का यूज़ भी पढ़ाई में जितना कम हो उतना अच्छा है. मेरा 12th में सेल्फ स्टडी 7 आवर्स जितना रहता था और रिवीजन में 10 आवर्स रहता था.